वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગર્ભ હત્યારાઓ વિશે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ ભગવદ ભક્તો અને એમાં પણ જે ગ્રહસ્થાશ્રમી ભક્તો છે એઓ આ પ્રવચન અવશ્ય એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો સ્કંદ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે 10 પુત્ર બરાબર એક પુત્રી અને 10 પુત્રી બરાબર એક વૃક્ષ. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી 10 પુત્ર બરાબર એક પુત્રીને કહે છે, કારણ કે એક પુત્રી જ પોતે જે ઘરની અંદર જન્મ લે છે તેનું તો કલ્યાણ કરે જ છે, અને સાથે સાથે એ વિવાહ કરીને જે બીજા ઘરમાં જાય છે તેનું પણ કલ્યાણ કરતી હોય છે. અને એ પુત્રી થકી જ મનુષ્યની સંતતિ અગાડી વધતી હોય છે. એટલે માટે આપણા શાસ્ત્રોમાં પુત્ર કરતા પુત્રીનું મહાત્મ્ય સૌથી વધુ બતલાવવામાં આવેલું છે. આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ કેટલાક લોકો આધુનિક સંસાધનોથી એ જોઈ લે છે કે ગર્ભમાં બાળકી આવી છે તો તરત જ પોતાનો ગર્ભપાત કરાવી દે છે. પરંતુ એમને ખબર નથી કે શાસ્ત્રોમાં મોટા મોટા પાપોનું પ્રાયશ્ચિત બતાવેલું છે, પરંતુ ગર્ભ હત્યાનું પ્રાયશ્ચિત બતલાવેલું નથી. જેમ કે પરાશર સ્મૃતિ 4th અધ્યાયના 20મા શ્લોકમાં મહર્ષિ પરાશર કહે છે કે યત પાપમ બ્રહ્મ હત્યાયા દ્વિગુણમ ગર્ભા પત્તને પ્રાયશ્ચિત્તમ ન તસ્યાસ્તિ તસ્યા ત્યાગો વિધીયતિ. અર્થાત કે બ્રહ્મ હત્યાથી જે પાપ લાગે છે તેનાથી બમણું પાપ ગર્ભપાત કરવાથી લાગે છે. આ ગર્ભપાપ રૂપી મહાપાપનું કોઈ પ્રાયશ્ચિત પણ નથી. આમાં તો તે સ્ત્રીનો ત્યાગ કરી દેવાનું જ વિધાન છે. અહીં મહર્ષિ પરાશર સ્પષ્ટ રૂપે કહે છે કે બ્રહ્મહત્યા, સુરાપાન ઇત્યાદિક મહાપાપોનું પ્રાયશ્ચિત શાસ્ત્રોની અંદર બતલાવેલું છે, પરંતુ જે પણ કોઈક વ્યક્તિ ગર્ભપાત કરાવે છે એનું કોઈ પ્રાયશ્ચિત શાસ્ત્રોમાં બતલાવેલું નથી. મનુ મહારાજ મનુસ્મૃતિના 4th અધ્યાયના 208મા શ્લોકની અંદર કહે છે કે ભ્રૂણજ્ઞા વેક્ષિતમ ચૈવ, અર્થાત કે ગર્ભપાત કરનારાનું જોયેલું અન્ન નહીં ખાવું જોઈએ, તેને ખાવાથી પાપ લાગે છે. જે પણ કોઈક મનુષ્ય ગર્ભપાત કરાવે છે તો એવા મનુષ્યએ જોયેલું અન્ન પણ ક્યારેય ખાવું જોઈએ નહીં, કારણ કે એવું અન્ન ભક્ષણ કરવાથી મનુષ્યો પાપનો ભાજી થાય છે. આ પ્રમાણે મનુ મહારાજે તો એવા મનુષ્યનું દીઠેલું અન્ન પણ ભક્ષણ કરવાની મનાઈ કરી છે. મહર્ષિ પરાશર સ્મૃતિના 4th અધ્યાયના 19મા શ્લોકમાં તો ત્યાં લગીન કહે છે કે ગર્ભપાતમ ચ યા કુર્યા નતા સંભાષયેત ક્વચિત, અર્થાત કે જે સ્ત્રી ગર્ભપાત કરાવે તેની સાથે કદી વાતચીત નહીં કરવી જોઈએ. આ પ્રમાણે મહર્ષિ પરાશરે તો આવી વ્યક્તિની સાથે વાતચીત કરવાની પણ મનાઈ કરેલી છે. તે જ પ્રમાણે વૃદ્ધ સૂર્યારણ
1187 ની અંદર કહ્યું છે કે ગર્ભપાતન પાપાઢ્યા બભૂવ પ્રાગ ભવેન્ડજ શાત્રૈવ તેન પાપેન ગર્ભસ્થૈર્યમ ન વિંદતી. અર્થાત કે ગર્ભપાત કરનારાને આગળના જન્મમાં સંતાન નથી થતા. જેના ઘરે સંતાન થતા નથી તે લોકોએ વિચારી લેવું કે આપણે પૂર્વજન્મની અંદર ગર્ભપાત કરાવેલો હશે અને એ પાપને લઈને જ આપણા ઘરે સંતાન થતા નથી. માટે ભક્તો, જે પણ કોઈક વ્યક્તિ ગર્ભપાત કરાવે છે એ બીજા જન્મની અંદર વાંઝ્યો રહે છે, એવું અહીં મહર્ષિનું કહેવું છે. માટે ભક્તો, જે પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી એવા ગર્ભ હત્યાના પાપથી તમે હંમેશા બચતા રહેજો. અન્યથા જે પણ કોઈક વ્યક્તિ ગર્ભપાત કરાવે છે એ આ લોકમાં તથા પરલોકમાં સુખનો ભાગી થતો નથી તથા બીજા જન્મની અંદર પણ એ નિસંતાન રહે છે. માટે દરેક મનુષ્યએ આ પ્રમાણેના પાપથી બચવું જોઈએ. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.